ના બાળ વધી જશે એટલે એવું છે બાળ વધી ગયું બાળ દેવું બાળ કાક તો બાનું દેવું હમણાં કઈ નથી રોટલા ખડે એટલે આ મહિનામાં મોળાકત આવશે એટલે છોકરીઓ અગાઉ જે મોળાકત આવતો હોય ને એમાં જુવારા વાવવાના હોય ઘઉંના એટલે અગાઉ વાવી દે એટલે મોળાકત આવે ને કા સરસ મજાના ઉગી જાય નહીં વાવી દીધા રામ રામ ને સીતારામ બધાને માતાજી જવાનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહેશે ગાને રોટલી દેવા ગાને ને કૂતરાને એટલે પહેલાં તો આપણે હવે ગાને રોટલી દઈ દઈશું ગાજુ પાલો ખાઈશું શીંગડું મારી લે તરત જ આપણે થોડીક વાર પાસે ઊભા રહી રોટલી ખવાઈ જાય ને એટલે તરત જ આપણને શીંગડું મારી લે અને હવે આ કૂતરાની રોટલી છે આપણે સામે પથ્થર ઉપર મૂકશું કૂતરા તો આવે એટલે ખાઈ લે ને હજી આપણે શિરામણને એવું બધું બાકી છે અને શિવાની બેન આજે થોડાક વહેલા જાગી ગયા છે શિવાનીના મમ્મી પણ વહેલા જાગ્યા હતા અને શિવાની પણ વહેલી જાગી ગઈ હવે રોટલી આપણે અહીંયા મૂકશું અને હવે પછી પેલા પક્ષીઓને સૈન નાખવા જવાનું છે જો પક્ષીઓ બોલવા તો મીડાશે એટલે આપણે જઈશું ને તો એક દાણ આપણને જોવા નહીં મળે એટલે કીધું આપણે સવારમાં ભૂલા વગર એકવાર સૈન તો નાખ્યાવાની છે હવે આપણે અત્યારે અગાશીમાંથી આવતા રહીશું તો પેલા પક્ષીઓને સૈન જ નાખી દઈશું સૈન ક્યાંય જોવા તો મળતી નથી પણ બધા દાણા આપણે ઘઉંના રોજ નાખવી એટલે ખાઈ જ જાય છે અને આપણે વાટકો ભરીને લાવ્યા છીએ આપણે આ જ જગ્યાએ રોજ નાખવી છીએ રેતી પડી હોય નહીં પણ જો અહીંયા કાલે જ અહીંયા જ નહીં ખાતા ક્યાંય જોવા નહીં મળે બધા ખાઈ જ જાય એટલે આપણે રોજ સંભાળીને નાખવા તો આવવાનું જ છે કાલે તો તડકી નીકળતી પણ આજે કંઈ તડકી જેવું લાગતું નથી આજે સૂરજ દાદા દેખાતા નથી અને આજ તો ઠગ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે વાદળા થઈ ગયા છે સવારમાં સરસ મજાના જો પક્ષીઓ બોલતા હોય અને સરસ મજાનું વાતાવરણ દેખાય છે પણ કાલે તડકી નીકળતી ને કાલે આખો દિવસ તડકી રહી એટલે આમ ઘણો ખરો આમ થોડીક વાર બહાર રહીને કે તો અમને તડકો લાગવા મળે ને પરસેવો વળી જાય એવો કાલે તડકો હતો પણ આજે તો અત્યારમાં સૂરજ દાદા નહીં દેખાતા અને વાદળ છાયા જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે આજે વરસાદ આવે કે ન આવે આમાં કાંઈ નક્કી ન હોય અમારે અંકિતાબેન શેરાવા બેસી ગયા છે અને ટિફિન ને નાસ્તો ઝાઝો લાગે હજી બાકી છે આટલું બધું કેમ આજ લઈ જવાનું છે ખલેલા બાકી છે ટિફિન ભર્યું છે ટિફિનમાં છે ને શાક બનાવે રીંગણાનું કહેતા હાલો ટિફિન એ ભરાઈ ગયું છે અને આમાં ઓહો કંઈક પેલા ડબ્બો ભર્યો ડબ્બામાં ખૂટી જાય પછી ડબલામાં નાખીને એમાંય ખાવાનું એમ ને તો મોટો ડબ્બો લઈ ન લેવાય આવડો ડબ્બો થતો નથી અંકિતાબેનને નાસ્તો એટલે મોટો ડબલો ભૂખ લાગે ને ત્યારે માખણ રોટલી ને શા એવું શિરામણ હાલે છે રામ રામ ને સીતારામ તો કહેવાનું ભૂલી ગયા હાલો તો હવે આપણે વાટકા લઈને આવતા રહીશી અને શિરામણ બધું તૈયાર છે તો હવે શિરાવી લઈશું અંકિતાબેન શિરાવા બે ગયા છે અને શિવાની બેન એના મોટા બા લઈ ગયા છે નવા ઘરે વંશભાઈ ને બધા ના હુતા છે ને એટલે જગાડવા તો હવે આપણે શિરાવી લેવી આવે ને કાંઈ શિવાની બેન તોફાન કરે તો અત્યારે આપણે ઘરકામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પાણી ભરાઈ ગયું વાસણ ધોઈ નાખાશે અને ઓસરીમાં આપણે એમ કહેવાય કે સરસ મજાનું પોતું કરી નાખ્યું છે કેવું સરસ મજાનું ઘરમાં ઓસરીમાં હે લે વંશભાઈ ખડમાકડું પાડ્યું આમ જો કેવું સરસ મજાનું ખડમાકડું દેખાય નહીં ખડનું જ બનતું હોય ને કેવું છે પણ આમ તો જો કેવી ભગવાનની કળા છે હે મસ્ત કેવડું છે ને કેવું સરસ મજાનું છે નહીં હાથમાં આવે નો એમ તો લેવાય એને વાગી જાય ને કેવું હાલે છે હાથમાં ન લેવાય જ્યાં જવું હોય ને ત્યાં જશે કેટલાક જવાનું 4 પગ છે નહીં 5 છે એ પગ કહેવાય પગ નો કહેવાય અંદર શિવાની રમે સોલા પણ શિવાની ખડમાકડું જવું હોય તો હાલ એ કેવી રમે છે જોવે છે ક્યાં જવાનું છે આપણા હાથ ઉપર આવે છે લે એ તો આઘું વહી ગયું દોડવા મળે ખાટલામાંથી ચડવાનું લાગે છે કેવું છે સરસ મજાનું પહેલી વાર જોયું મેં આવું પણ આવું ખડમાકડું કોઈએ જોયું હોય ને તો કોમેન્ટ કરીને કહેજો કેવું સરસ મજાનું છે હાવ નજીકથી જ આપણે બતાવી દેવી નહીં અંજો તો આ બધા ખાટલામાં ચડી જાય આમાં પકડતી નહીં જવા દઈ જાય જ્યાં જવું હોય ને રામ રામ ને સીતારામ ડાયરન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈદોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે પણ એમ કહેવાય કે વરસાદી વાતાવરણમાં થોડોક આમ બફારા જેવું છે અને કાલ તો થોડોક વરસાદ એમ કહેવાય કે બહુ વધારે નહોતો આવ્યો પણ સાટો આવ્યો હતો આમ કે પાણી વહી જાય એવો વરસાદ નહોતો પણ હમણાંથી બફારો એવો થાય છે કે ભાઈ વરસાદ હમણાં આવી જાય નદી પૂર કાઢે પણ ખેડૂતને તો શું હોય કે એકાદી વરસાદ એવો આવી જાય કે ભાઈ નદી નાળા સલકાવીને વયા જાય પૂર વયા જાય એવો વરસાદ આવી જાય તો ખેડૂતને જામો પડી જાય અને અત્યારે આપણે હવે અહીંયા કામકાજમાં કપડાં વપડા ધોઈ બધી સુકવણીનું કામકાજ હાલે છે શિવાનીના કપડાં દાદા છે ને શિવાનીના દિવસમાં કેટલા વાર કપડાં એના બદલતા હોય એવું છે કેમ કે નાનું છોકરું તો કપડાં બગાડા જ કરે ઘડીક વારમાં થઈ જાય
અને અત્યારે વાતાવરણ પણ જો એકદમ એમ કહેવાય કે કાળું ઢગ થવા માંડ્યું છે, પણ થોડો બફારો એવો થાય છે એટલે એમ થાય કે ભાઈ વરસાદ આવી જાય. ને હમણાંથી તો એમ છે કે ભાઈ વરસાદ આવે ખરો, પણ હાંજે કોરું બધું વાતાવરણ એવું તૈયાર થાય. સવારમાં તો બધું એમ કે આમ ઉઘાડ જેવું હોય, પણ હાંજે કોરો સાટા છૂટી જેવું થઈ જાય. ભલે વધારે ન હોય પણ થોડાક તો સાટા આવી જ જાય. કા આજે એવું લાગે છે અત્યારમાં, પણ પવન છે એટલે હવે લગભગ નહીં આવે. આવશે? નહીં આવે. નહીં આવે. કાલ તો તડકી બહુ નીકળી હતી. તો એમ કાલ કરતા થોડો બફારો ઓછો છે એટલે એવું અનુમાન લાગે ખરું કે ભાઈ આજ રજાઈ રે અને કાં વરસાદ આવી જાય. આનું કઈ નક્કી ન કે વરસાદ આવતા ખાલી ઘડી જ થાય. ચોમાસું કહેવાય, આમાં ક્યારે આવે ને ક્યારે ન આવે, આમાં કઈ નક્કી તો હોય નહીં. હા, તો અમારે તારે અહીંયા બ થઈને નાસ્તો હાલે છે, અને શિવાની બેને ઘણો ખરો નાસ્તો ઠોળી નાખ્યો છે. નહીં શિવાની? નહીં કેમ કરે છે? હું મળી હાલવા 4 પગે, પણ કાંકરા ને એવું બધું મોઢામાં નાખી દેશે ને એટલે આપણે શેતરીનજી પાથરીને એના માથે બેહાઈ દઈશું. બધા છોકરા એને હારું હાર બેઠા છે, અને વંશભાઈ ખાવાની સ્ટાઇલ જો એમ ખાવાનું હોય એમ જ હાથમાં વેરાઈ જાય છે એટલે કેમ ખાવાનું? વેરાય નહીં એટલે કેમ ખાવાનું? પાથરું મોઢું એમ ખાવાનું હોય. પાથરી જીભ મોઢું જ માંડવાનું પાથરું નાકમાં ગીરી જાય છે એમ કે નૈતિક. જો શિવાની જો શિવાની તું કેમ ખાશો? આ શિવાની નું કામ જો આવું કરે. પેલા ઓસરીમાં બેઠા હતા ને તો ના કેટલું ઠોયડું છે, અને પછી આવી આવવાનું તો અહીંયા નહીં. શિવાની એને બધું રમણ ભમણ જ કરવાનું, એને બધું વેરવાનું જ હોય. નૈતિકભાઈ ને બધા જો ખાવ કે નથી ખાવું, એ તો પાર્થભાઈ સમજ જાય કે આ શું ખાય છે એમ કે, આનું મોઢું ઓલે છે એમ કે છે. હે શિવાની તું ખાશો જો ને, તારું મોઢું ઓલે છે, તું શું ખાશો? હે ફળિયામાં શું થાય તારે મેં બેઠા છીએ નાસ્તો ને એવું બધું કરતા હતા. બસ ને એવી આવે એટલે કાંક ભાગ લાવ્યા હોય ને કાલે આપણે સેવડો ને એવું બધું બનાવ્યું હતું, તો એવું બધું હતું એટલે બધા ખાતા હતા. તો હવે આ મહિનામાં મોળાકત આવશે એટલે છોકરીઓ અગાઉ જે મોળાકત આવતા હોય ને એમાં જુવારા વાવવાના હોય ઘઉંના, એટલે અગાઉ વાવી દે એટલે મોળાકત આવે ને કાં સરસ મજાના ઉગી જાય. નહીં વાવી દીધા? અત્યારે ઉરી સાયન સાક્ષી તો સરસ મજાના વાવી દીધા છે, અત્યારથી વાવી દીધા છે, પછી વરત આવે ને એટલે ઉગી જાય. આમાં શું શું નાખ્યું? સાણ, ધૂળ ને પાણી. થોડુંક દેશી ખાતર હોતા નાખ્યું છે, સાણ અને ધૂળ હોતા નાખી, કાળી ધૂળ લેવા છે અને ઘઉં, અને શિવાની બેન ને લેવા છે. તમારે રહેવાનું છે સાક્ષી બેન? મોળાકત રહેવાનું છે? મોળાકત આવશે ને સરસ મજાના ઉગી જશે. તારે લેવો છે વાટકો અને આમ ઢાંકીને મૂકી દે ને એટલે હબ ઉગી જાય ને. વાવી તો દીધા સમજો તો, અને ધૂળ લઈ એ લેવાય ને, ધૂળ વાળો હાથ થઈ ગયો. હાલો તો હવે આપણે જૂના ઘરે આવતા રહીશું, અને વાળું પાણીની ને એવી બધી તૈયારી કરવી પડશે. અને શિવાની બેન એના પપ્પાને એના ફઈને હંધાઈ રમાડે છે નહીં? શિવાની બેન એની કોઈને લેસન કરવાનું થોડી ઘણી મદદ કરાવે છે. શિવાની મદદ કરે છે કે પછી ડિસ્ટર્બ કરે છે? ઈ કયો. મદદ કરે. કેરની લખે છે થોડો પોરો થઈ જાય ને એમ. હા અંકિતા, અમુક ના છે ને બધી વસ્તુ લઈ લેશે અને આમ લાંબી થાય છે ચોપડા ને એવું લેવા લગતા હશે ને એમાં ચોપડા ખેંચી લેશે ને તોડ નાખશે ને એવું કરશે. અંકિતા 10મા ધોરણમાં આવીને પછી એક જ ધારી એમ કહેવાય કે લગાતાર લેસન કરવામાં જ હોય, રમવાનું હાવ ઓછું જોવા મળે, જોવા જ નથી મળતું આમ તો. હવે 10મા વાળાને કઈ રમવાનું ન હોય, ઠાંઠા થઈ જાય. રમતા હતા હવે ખાલી હમણાં કાંથી બંધ કર્યું છે ને તો હું થોડી નાની છું, નકર તો બધા રમતા જ હોય. હમણાં કાંથી વળી બહુ લેસન આપતા હશે લેસન બહુ હોય. 10મું ધોરણ છે એટલે લેસન ન આપે તો આપણે રીડિંગ કરવું પડે ને. તો હવે હાનનું ટાણું થઈ ગયું એવું લાગે છે, કેમ કે થોડુંક થોડુંક અંધારું દેખાવા મળ્યું છે. આજ તો શિવાની બેન બધા રમકડા ને ધમા લઈને રહોડામાં આવ્યા છે. ફન કરતા હતા હે બેન? હે ફન કરતા હતા? હા હા, ભાળે દે ને લતા જેમ મને કરવાનું. અહીંયા રોટી બોટી બને બાળે દે, રોટલા બળે જાય છે. અને શિવાની ને આવું મારી પાસે કા બટા, હું અહીંયા જ બેઠો, ક્યાંય ઊભો નથી. હા તાર ફૂઈ હું ફૂઈ ઊભી હોય તો ફૂઈ પાસે જવાનું, ને આપણે આવ્યું તો આપણી પાસે આવવાનું. કામ કેટલો થાય એમ તો પરસેવો વળી ગયો. કેમ હમણાં રાંધ્યું નથી? સારું સારું રાંધીને ખાધું એટલે આ બધા રોટલા ફૂલાય નથી, એવું નથી થતું? એવું છે, બાળ વધી ગયું. કાક તો બાનું દેવું. તારે શિવાની રોટલા શીખવા છે બટા? વાર છે, હજી તો લોટ બગાડવાનો છે કા બટા? રોટલા ખેંચી લીધા, ઉભો થઈ ગયો. આપણે શિવાની બેન ને હવે રમકડા રમવાનું શરૂ કર્યું છે, બહાર રમાડશે અને આપણે બે ગયા છીએ
વાળું પાણી કરવા માટે આજે વાળુમાં પણ મસ્ત મજાનું એમ કહેવાય શું બનાવ્યું છે દહીંની કઢી. દહીંની કઢી બનાવી અંકિતા? હા, તને બહુ ભાવતી લાગે. તને 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 ભાવે છે? આપણી માટે તો સરસ મજાનું દૂધ હોય, ઘઉંની રોટલી હોય અને આરે હોય શું કહેવાય બોલો અથાણું. અથાણું ખાવાનું જ હોય ને, કેરીનું અથાણું. એમાં બોળો બોળો ખાવાનો, એમાં અથાણા નહીં ખાવાના. દહીંની કઢી નો ભાવે, એમાં ખાલી બોળો અથાણામાં ભાવે. એટલે દૂધ ને રોટલી ને એવું બધું ખાવાનું. શિવાની બેન જો રમે છે ને, આ ફટાફટ ખાઈ લેવા, નગર પછી તારે રોવા મને તો અડધું ખાતા ખાતા મૂકીને જવું પડે. ફટાફટ ખાવા જ દઈ દઈશું. દૂધ ને દહીં કઢી છે, સરસ મજાનું બધું જમવાનું તૈયાર છે. તો હવે આપણે વાળું પાણી કરી લઈશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.